જય શિવરીમાં, જય માતાજી મિત્રો. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ધ શિવલોગમાં. ને હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ શિવર ડુંગર ઉપર શિવરી માતા સાક્ષાત બિરાજે છે. તો આપણે શિવરી માતાનું દર્શન કરીશું ને વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવો છે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીંથી ડુંગર ચડીને શિવરી માતાનું દર્શન કરીશું અને માતાજીના ઇતિહાસ વિશે વિડીયોમાં આગળ માહિતી મળતી રહેશે. તો વિડીયો અંત સુધી જોઈજો. તો અહીં આવતા મિત્રો આપણને ચોટીલા ડુંગર ચડતા એવી અનુભૂતિ થશે. થોડીક વાર આપણે માતાજીના મંદિર સુધી પહોંચી રહ્યા છીએ. હવે આપણે અહીં નીચે માતાજીના દર્શન કરી આગળ વધશું. જય માતાજી. ઉપર કેટલા પણ તમે દર્શન કરી શકો.
તો અહીંથી પાછા આપણે ઉપર જઈશું. થોડોક જતા હવે માતાજીનું શિહોરી માતાનું મંદિર હોય છે. જય માતાજી. જય શિહોરીમાં. તો અહીં છે માતા શિહોરી, જતામાં દર્શન કરી શકો છો. જય શિહોરી, જય માતાજી. તમે જોઈ શકો છો બાળકોના ફોટા છે. માતાજી પ્રસાદ તમે કહી શકો છો. માતાજીનો સવારેનો સિંહ છે, ત્રિશૂળ, તો માતાજીની ઇતિહાસ વિશે વાત કરી તો આ માતાજી સતી થઈ ગયેલા છે ઘણા વર્ષ પહેલાં. અને આ ગામ બહુ જૂનું રજવાડા વખતનું ગામ છે. અને જ્યારે ભાવનગર સ્ટેટ નહોતું એ પહેલાંનું આ ગામ છે શિહોર. ત્યારે વલભીપુર સ્ટેટ હતું અને આ ગામનું નામ પહેલાં શાસકપુર હતું, પછી સિંહપુર. અને જ્યારે આ માતાજી અહીં બિરાજમાન થયા ત્યારે આ ગામનું નામ શિહોર પડ્યું. બેસવા માટે હોલ છે, બહુ જ સુંદર જગ્યા છે. અહીં તમારે પણ એકવાર માતાજીના દર્શનનો લાભ લેવો જોઈએ. તમે જે શિહોર જોઈ શકો છો. એ પથ્થરની વાત કરીએ તો અહીં પથ્થર લગભગ 30 થી 35 વર્ષથી સાંકળથી બાંધેલો છે. એના વિશે વાત કરીએ તો અહીં માતાજી નીચે એક કોળી પટેલભાઈના સપને આવીને કીધું કે અહીં પથ્થર પડે એમ છે તો તું ખાલી સાંકળથી પેલો બાંધી જા, પછી જવાબદાર મારી. એવી વાત અહીંના સ્થાનિક પાસેથી જાણવા મળે છે. તો આ શિહોરીમાં ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકો છે. તો અહીં દરેક માતાજીના ભક્તોએ દર્શનનો લાભ લેવો જોઈએ. તમે જોઈ શકો છો અહીં પણ સેલ્ફી પોઈન્ટ છે.
તમે જોઈ શકો છો. અહીંથી સિહોર સિટી તમે જોઈ શકો છો. ગિરનારની જેવા પર્વત તમને નજરે પડે છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આગળના વ્લોગમાં. જય શિહોરીમાં, જય માતાજી. જય માતાજી.